નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એવા લોકોની વાત કરવી છે કે જે આપણે રહેવા માટે ઘર બનાવી આપે છે અને પોતે ઘર વગર ઝૂંપડામાં રહે છે. એવા લોકોની વાત કરવી છે. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા મજૂરોની વાત કરવી છે, કારણ કે ગઈકાલે સરકારે જાહેરાત કરી કે 1500 કરોડ રૂપિયાના ખર્ચે અમે કામ ચલાઉ મકાનો શહેરી વિસ્તારોમાં જે કામ કરવા આવતા હોય બહાર ગામના મજૂરો એને રહેવા માટે કામચલાઉ વ્યવસ્થા કરવાના છે. એના માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે. તો એની વાત કરવી છે કે સરકાર શા માટે આટલી બધી ચિંતિત છે, સરકાર શું કરવા માંગે છે એની પણ વાત કરવી છે, અને સાથે સાથે અત્યારે મજૂરો કઈ રીતે જીવે છે એની વાત કરવી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે 2020 થી લઈને 2032 સુધીમાં જે પ્રોજેક્ટ પૂરા થવાના છે ગુજરાત અને અમદાવાદમાં લગભગ 412 બિલ્ડિંગો એવા છે કે જે અત્યારે કામ ચાલી રહ્યું છે, અને ગુજરાતમાં લગભગ બધા થઈને જે પૂરા થવાના છે આ વર્ષ દરમિયાન 2020 થી 2032 સુધીના સમય દરમિયાન એવા 4900 જેટલા બિલ્ડિંગો અત્યારે બની રહ્યા છે. અને એના માટે મજૂરો જે કામ કરે છે એ મજૂરોની આપણે ચિંતા કરવી છે, કારણ કે આવા કુલ પ્રોજેક્ટો લગભગ 10,000 થી વધારે હોઈ શકે છે બધા થઈને. તો એની આપણે વાત કરવી છે, અને એટલા માટે આપણે આ બધી જ વિગતો આપણી સમક્ષ આવી છે. અને રેરામાં જે અત્યારે 5 શહેરો જે છે એમાં 1721 જેટલા પ્રોજેક્ટ રેરામાં નોંધાયેલા છે, અને એના કામ પણ ચાલી રહ્યા છે. મજૂરો શહેર અને ઉદ્યોગોનું જે નિર્માણ તો કરે છે, પરંતુ એ નિર્માણ દરમિયાન એમણે રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. મોટાભાગના બિલ્ડિંગોમાં વ્યવસ્થા નથી હોતી. કોન્ટ્રાક્ટરો એમને વ્યવસ્થા કરી નથી આપતા, અને એટલા માટે ભલે એ આપણા ગુજરાતમાં 10 લાખ જેટલા નવા ઘર બનાવતા હોય, પરંતુ નવા ઘર અને ફેક્ટરીને બધા જ પ્રકારના આપણે ગણી શકીએ કે આવા લગભગ 10 લાખ જેટલા મકાનો બનાવવા માટે એ રોકાયેલા હોય છે. અને એટલા માટે ગઈકાલે શ્રમ અને રોજગાર પ્રધાન બલવંત રાજપૂત એમણે કેટલીક વાત કરી અને કેટલાક ખાતમુહૂર્ત પણ કર્યા મુખ્યમંત્રી સાથે રહીને. કારણ કે શ્રમ અને રોજગાર જે વિભાગ છે એ બલવંત રાજપૂત પાસે આવે છે, અને એ આ બધા પ્રોજેક્ટ અમલી બનાવી રહ્યા છે. 1500 કરોડના ખર્ચે હંગામી ધોરણે એ બનાવી રહ્યા છે. આ ગઈકાલે જે ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું આ 1500 કરોડના હંગામી મકાનોનું, એ આપણે જોઈ રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બલવંત રાજપૂત અને અધિકારીઓ આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે જે એમણે કર્યું એ. આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરવા માટે વર્ષોથી મજૂરો માટે કામ કરતા વિપુલભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્તે વિપુલભાઈ, તમારું સ્વાગત છે સત્ય ડેમાં. નમસ્તે. અવાજ સંભળાય છે ને બરાબર? અવાજ બરાબર સંભળાય છે ને? તમારો કેમેરા થોડોક સેન્ટ્રલ કરવો પડશે. બરોબર. હજુ થોડો એ બાજુ લો, જે બાજુ લીધો ને એ બાજુ થોડો લો. નહીં ઉપર. હા બસ, ઓકે, પરફેક્ટ. તો વિપુલભાઈ, આપણે એ જાણવું છે કે આ સરકારે જે યોજના જાહેર કરી બહુ સારી વાત છે. આપણે આવકારીએ છીએ કે કમસે કમ સરકારે ચિંતા તો કરી છે કે મજૂરો માટે આવા કાયમી બાંધકામો ન આપે તો કઈ નહીં, હંગામી તો આપે. તો આ જે કંઈક સરકાર કરે છે એ ખરેખર લોકો સુધી પહોંચે છે, મજૂર લોકો સુધી? કારણ કે તમે તો કેટલાય વર્ષોથી આના માટે કામ કરી રહ્યા છો, બાંધકામ ક્ષેત્રે જોડાયેલા મજૂરો માટે, અને ઘણા બધા આંદોલનો કર્યા છે, અને ઘણા બધા કામ સરકાર પાસે તમે કરાવી શક્યા છો. એમાંનું આ એક કામ છે કે એમને રહેવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. તો અત્યારે શું પરિસ્થિતિ છે ખરેખર, અને સરકાર શું કરી રહી છે એની થોડી વાત કરશો આપણા દર્શકોને? ધન્યવાદ દિલીપભાઈ કે તમે આજે આ ઇસ્યુને લઈને જે છે જાહેરમાં લોકો સમક્ષ આવ્યા છો. હું આપનો આભાર માનું છું ગુજરાતના 25 લાખ બાંધકામ કામદારો વતી કે તમે આજે આ ઇસ્યુને હાઇલાઇટ કરી રહ્યા છો. સૌ પ્રથમ તો મારે એ કહેવું છે કે હું રાજ્ય સરકારના આ જે શ્રમિક બસેરાની યોજનાને અમે આવકારીએ છીએ, કારણ કે આ માગણી અમારી બહુ વર્ષો જૂની હતી. કારણ કે અમે વર્ષોથી આ શ્રમિકોની પીડા જાણીએ છીએ કે જે લોકો કડિયા નાકા ઉપર મજૂરી કરવા જાય, ધાબા ભરવા જાય,
એ લોકો જે છે શહેરની પડતર જગ્યાઓ પર, રેલવે ટ્રેક પાસે, તળાવો કાંઠે, આમ ગમે ત્યાં જે છે જાનવરની માફક જે છે પેલી ખોલકીઓમાં તાડપત્રી બાંધીને પડ્યા રહેતા હતા. અને જે છે સમયાંતરે જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ લોકોને હટાવતા રહે, અમારે વારંવાર એ લોકોને પ્રોટેક્ટ કરવા માટે જવું પડે, પીએલ કરવી પડે, આવું ઘણું બધું થયું છે. અને એટલા માટે અમારી માંગ હતી કે ગુજરાતના આ જે બાંધકામ કામદારો છે, ખાસ કરીને દાહોદ, પંચમહાલ, ઝાબુઆ, રાજસ્થાનના જે આદિવાસી શ્રમિકો છે એ જ લોકો આવી રીતે પડ્યા રહે છે, એને એક જે છે સારી એક રહેવાની જગ્યા મળવી જોઈએ, એના આત્મસન્માન અને ગૌરવને શોભે એવી જગ્યા મળવી જોઈએ. અને આ વાત તમે વર્ષોથી કરતા હતા. અને અમને મારે જે છે આ રાજ્ય સરકારના શ્રમ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે છે રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર અંજુ શર્મા મેડમ જે છે એમનો અમારો આભાર માનીએ છીએ. પણ સવાલ આમાં એક એ છે કે આ યોજના ભલે સરકારે જાહેર કરી, પણ આ પૈસા જે છે એ અમારા વેલફેર બોર્ડના છે. તો એકચ્યુઅલી જે બાંધકામ કામદારો કલ્યાણ માટે વેલફેર શેષ 1% જે ભેગો થાય છે, જે લગભગ આજે 5,500 કરોડે પહોંચી ગયો છે, આ એના પૈસા છે, એનાથી આ કામ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આ જે કઈ બધું પ્રોજેક્ટ થાય છે એની સાથે સાથે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડને પણ હાઇલાઇટ્સ કરવું જોઈએ અને લખવું જોઈએ કે આ જે છે શ્રમિકો માટેનો વેલફેર જે આવે છે એ ભંડોળમાંથી આ બધી યોજનાઓ અમે કરી રહ્યા છીએ. મારે એ કહેવું જોઈએ કે આ જે ખર્ચ કરવાના છે એ રાજ્ય સરકારની રેવન્યુ માંથી કરવાના નથી. એટલે સરકાર પોતાનું બજેટ એ ખાલી બતાવે છે, હકીકતમાં અમારા રૂપિયા સરકાર એની ટ્રેઝરીમાં નાખે છે, બોર્ડને આપે છે અને બોર્ડ પછી પૈસા ખર્ચે છે. હકીકતમાં આ બધા રૂપિયા બોર્ડને મળવા જોઈએ અને બોર્ડે આ બધું કરવાનું હોય. ઠીક છે, આ એક ટેકનિકલ બાબત છે, પણ મારે આ એક વાત ધ્યાનમાં લાવવાની જરૂર હતી એટલે હું આ કહું છું. બીજી બાબત એ છે કે યોજના સારી છે, પણ એમાં પહેલી એક વાત એ છે કે તમે 6 મહિના માટે જે કહો એવું 6 મહિના માટે ના ચાલે, આખા વર્ષ માટે એમને આપવું જોઈએ. એક આખી સિઝન જ્યારે માણસ આવે ત્યાં સુધી અને જે છે રહેવા માટે મળવું જોઈએ. વારંવાર માણસ આવે ને જાય એવું ના થાય. એટલે એક તો એ મારી એ બાબત છે. બીજું તમે જે એમ કહ્યું કે ખરેખર અમલ થશે ખરો. હવે આ એક વાત આપણે ત્યાં એવું છે કે યોજનાઓ તો ઘણી બધી આવે છે, પણ અમલીકરણમાં સૌથી મોટી તકલીફ છે. મને લાગે છે કે અમારું પણ એમાં કામ છે કે શ્રમિકોને કહેવું કે ભાઈ તમારા માટે એક સારી જગ્યા બની છે, તમે લોકો ત્યાં જાઓ અને રહો, ત્યાં આવી બધી સુવિધા છે. સાથે સાથે એ પણ મારે જોવું પડશે કે જે લોકો આનું અમલીકરણ કરશે, કે જેને આ પ્રોજેક્ટ આપ્યો છે, કે જેને આ આખા કામ માટે જેને સંચાલન કરવાની જવાબદારી સોંપી છે, એમને લિબરલ રહેવું પડશે. બહુ કડક રહેશે તો કદાચ મુશ્કેલી પડશે, કારણ કે આમાં રહેવા વાળો આદિવાસી મજૂર છે, અભણ છે, અસમજુ છે, શિસ્ત નથી એનામાં કે ભાઈ ત્યાં ગમે ત્યાં થૂકવાનું, આ તે બીડી પીવી, ઘણું બધું એનામાં દૂષણો છે. તો કેટલીક વસ્તુ સમાધાન સાથે પણ આ લોકોને આવકારવા પડશે. ધીરે ધીરે એનામાં શિસ્ત ડેવલપ થશે અને જે છે પછી એ લોકો સ્થિર થઈ શકશે. પણ પહેલેથી તમે બધા બહુ નિયમ બનાવીને રાખશો તો કદાચ આ યોજનાના અમલીકરણમાં મુશ્કેલી પણ આવી શકે. વાત તો સાચી છે, તમે જે વાત કરી વાત સાચી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ટ્રાઇબલ વિસ્તારમાં મહુડાનું સેવન કરવું એટલે એક પ્રકારનો દારૂ કે એ લોકો એને પોતાના આરોગ્ય માટે પીતા હોય છે અને ટેવ પણ હોય છે. તો માનો કે ત્યાં એ મહુડો પીવે તો એનો વિરોધ પણ કરવામાં આવે અને કાઢી મૂકવામાં આવે. તો સરકારે થોડું લિબરલ થવું પડશે, ભલે દારૂબંધી હોય પરંતુ એમની ટ્રેડિશન છે. તમે ગિફ્ટ સિટીમાં મંજૂરી આપો છો, હું એવું નહીં કહું કે તમે મંજૂરી આપવું હોય એના નથી. હું ઈચ્છું છું કે અમારો કોઈ પણ મજૂર જે છે આ હાલતમાં ના હોય, એવા ખોટા પૈસા ના ખર્ચે. પણ હવે આમાં નથી. અને બીજી એક અગત્યની વાત છે કે એક લોકોનું પોતાનું એક કલ્ચર છે, એ જ્યાં રહે છે ને ત્યાં એનો સમાજ આખો ઉભો થઈ જતો હોય છે. એટલે એ લોકો રોજ સાંજે ટોળ ટપ્પા કરવા બેસે, આ તે એના મહેમાનો પણ આવતા હોય. હવે એના મહેમાનો બહારથી એના જે વાલીઓ એના ત્યાંથી વતનથી જે લોકો આવે, હવે તમે એને ઘૂસવા નહીં દો કે ના ભાઈ તમે રાતે ના રોકાઈ શકો, તો બધા થોડા સવાલો ઉભા થવાના છે. બીજું એક મહત્વની બાબત છે જે અમે અધિક મુખ્ય સચિવ શ્રમ રોજગારને પણ અમે કરી હતી રજૂઆત કે ભાઈ આમાં છે ને તમે ફેમિલી રૂમ વધારે રાખો અને ડોરમેટરી ઓછી હોવી, કારણ કે વધારે જેને જરૂર એ ફેમિલી વાળા છે. પણ મને ખબર નથી કે ખરેખર હવે ત્યારે શું થશે. અમારી આ માંગ છે કે વધારે ને વધારે શ્રમિક પરિવારને એમાં આશરો મળવો જોઈએ. હા, બરાબર છે. યસ યસ યસ.
આ વાત સાચી છે કે વધારે વધારે શ્રમિકોને એમાં આશરો મળવો જોઈએ, પરંતુ આ જે શ્રમિક બસેરા છે એ 17 જગ્યાએ થવાના છે, તો એ 17 જગ્યાએ તો હંગામી જ હશે ને, ત્યાં કાયમી તો એ લોકો રહી શકશે નહીં ને, કારણ કે બાંધકામની સાઇટની નજીક જ હશે આવા બધા. ના, એટલે આ આખી જે કન્સેપ્ટ છે એ ટેમ્પરરી શેલ્ટર છે, કાયમી નથી. અને જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી, કારણ કે અમે આ પ્રક્રિયામાં જે છે થોડો ભાગ લીધેલો, એટલે મને ખ્યાલ છે કે આ એક મૂવેબલ હાઉસ બનાવવાની વાત હતી. તો માનો કે એક જગ્યા ઉપર પ્રોજેક્ટ પૂરો થાય તો 5 વર્ષ પછી કદાચ આને બીજી જગ્યાએ પણ ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે કન્સ્ટ્રક્શન જે છે એ ધીરે ધીરે મૂવ થતું હોય છે. બહુ વર્ષો પહેલા આપણે જે છે નારણપુર અને શાસ્ત્રીનગર ને એ આખો વિસ્તાર મેમનગર ત્યાં બધું કન્સ્ટ્રક્શન થતું હતું. હવે ત્યાં જમીન નથી, આપણે આગળ જતા રહ્યા. હવે શીલજ ને એની આગળ જતા રહ્યા, આ બધું તાગડ ને એની ઝુંડાળ ને એ તરફ આગળ વધી રહ્યા છે. એટલે જેમ જેમ કન્સ્ટ્રક્શન જે છે આગળ વધે છે, અમદાવાદ બૃહદ બનતું જાય છે, એમ કામદારો પણ આગળ મૂવ કરતા રહે અને એ લોકોને આ સુવિધા મળે એવું હોવું જોઈએ. એવું હોવું જોઈએ, બરાબર. હવે એક બીજી, વિપુલભાઈ, એક બીજી વાત એવી આજે કેટલાક મીડિયામાં પણ ચર્ચા છે કે મૂળ આજે ટ્રમ્પ જે આવેલા હતા આપણે સ્ટેડિયમના એક જાહેર સભા હતી એમાં, અને અમદાવાદમાં જે મજૂરો રહેતા હતા એને ત્યાં દિવાલો બનાવી દેવામાં આવી, ગ્રીન પડદા લગાવી દેવામાં આવ્યા અને મજૂરોના ઝૂંપડાઓ છુપાવી દેવામાં આવ્યા. તો એવું કહેવાય છે કે આ જે આખી સ્કીમ બનાવી છે એ મૂળ આપણે અમદાવાદમાં જે ઓલિમ્પિક થવાની છે એટલે આ મજૂર લોકો દેખાય નહીં એટલા માટે બનાવી છે, એવું એક આરોપ પણ છે. જોકે એમાં બહુ તથ્ય હોય એવું નથી લાગતું, પરંતુ જે કંઈ થયું છે સારું થયું છે. પરંતુ આમાં મૂળ એ સુખદ સમાચાર છે કે શ્રમિકો માટે શ્રમિક બસેરા બનશે. બનશે, હા, બસ એ અને જરૂરી છે. અને તમારી વર્ષોની લડત છે, તમે અને બિપિનભાઈ ને સાથે મળીને જે લડતા હતા, કારણ કે 3 લાખ લોકોને ઓછામાં ઓછા 3 લાખ લોકોને આનો ફાયદો થવાનો છે એવું માનવામાં આવે છે. પરંતુ આની સાથે સાથે બીજી એક વાત એવી છે કે અન્નપૂર્ણા યોજના જે છે એ પણ આની સાથે લાગુ કરાશે. તો અન્નપૂર્ણા યોજનાની શું પરિસ્થિતિ છે વિપુલભાઈ? મને તો, અમે તો બહુ શરૂઆતમાં એવું કહેતા હતા કે ભાઈ જો આપણે અન્નપૂર્ણા યોજનાની જરૂર શું કામ પડે? જ્યારે શ્રમિકોને યોગ્ય વેતન ના મળતું હોય, યોગ્ય રોજગારી ના મળતી હોય, ત્યારે એને આ પ્રકારનું એને આપણે જમવાની જરૂર પડે. અને ગુજરાતમાં તો અમે તો બહુ પહેલેથી, જ્યારે બી આ વિજયભાઈ રૂપાણીએ એ વખતે આ યોજના લોન્ચ કરી ત્યારે મારું માનવું હતું કે આપણે આમ જોવો કે બહુ 5 રૂપિયામાં કે 10 રૂપિયામાં જમવા આપવું, એનો મતલબ એમ છે કે હજુ આપણા શ્રમિકો ગરીબ છે, હજુ એનું જીવન બહુ નિમ્ન કક્ષાનું છે, એટલે આપણે આ મદદ કરવી પડે છે. હું તો એવું માનું કે આપણે એ લોકોને એવું વેતન અપાવીએ, એ લોકોને ત્યાં એવી સુવિધાઓ ઊભી કરીએ, સામાજિક સુરક્ષા આપીએ, તો મને લાગે છે આવું બધું આપણે કરવાની જરૂર રહેતી નથી. અને ખાસ તો હું એમ કહું કે આપણા ગુજરાતમાં તો શું છે કે સરકાર આ કામ ના કરે ને તો બી ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટ ને બીજા લોકો છે ને આવું જમવાનું પૂરું પાડતી હોય છે. મેં બહુ બધી જગ્યાએ જોયું છે, જલારામ મંદિર વાળા છે, બીજા છે, કે મજૂરો ત્યાં ખાવું હોય તો ત્યાં જઈને આશ્રમ છે કે એમાં જમી આવે. મને ઘણી વાર એવું લાગે કે સરકારે આ પ્રકારની ચેરિટી કરવાની જરૂર નથી. કારણ કે લગભગ એક ડીશ ભલે મજૂરને ભલે 5 રૂપિયામાં આપે છે, પણ તો લગભગ એક ડીશ 40 રૂપિયામાં પડે છે સરકારને. હા, એ લગભગ એક કોન્ટ્રાક્ટ જેને આપ્યા છે એ 40-45 રૂપિયાનું કંઈક એના જે છે આપેલું છે, પણ એ ખર્ચ તો ખાલી એક ડીશનો છે. પણ એ સરકારે જે આખા બૂથ ઉભા કરવાના, પછી ત્યાં સર્વિસ કાઉન્ટર રાખે, એમાં માણસોને ત્યાં રોકવાના, સિક્યુરિટી વાળા રાખવાના, પછી એનું ઓડિટ કરવાનું, મોનિટરિંગ કરવાનું, આ બધો મને લાગે બીજો 100 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે. એટલે આ બહુ મોટો ખર્ચો છે. એટલે અમે એવું માનીએ છીએ કે આટલો મોટો ખર્ચો આમાં કરીએ, અને તેમ છતાં અમે એક જે સ્ટડી કરાવેલો વિદ્યાર્થીઓ પાસે, તો બહુ સારું પરિણામ અમને જોવા નથી મળ્યું. 56% લોકો જે છે આનો ઉપયોગ કરે છે, અને એ પણ કઈ રોજ એ લોકો ખાતા હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી. એટલે મારે તો સરકારને ફરી એવું કેવું છે, નો ડાઉટ જે છે સરકાર તો દિન પ્રતિદિન આ પ્રકારના કાઉન્ટરો વધારી રહી છે કે ભાઈ ના, અમને અહીંયા ઘણો સારો આવકાર મળે છે, સારી વાત છે. પણ હું એવું ઈચ્છું છું કે આમાં જેટલા પૈસા ખર્ચીએ છીએ ને એ પૈસા લોકોને પેન્શન આપવામાં આપણે ખર્ચો, કારણ કે આપણે ઘણા વર્ષો પેન્શન ની અમારી કારણ કે વિપુલભાઈ આઈ થિંક કે લગભગ આખા
હા, આખા રાજ્યમાં લગભગ આઈ થિંક લગભગ 290 જેટલા શ્રમ અન્નપૂર્ણા ભોજન કેન્દ્રો ચાલી રહ્યા છે અત્યારે, 290, અને સરકાર બીજા 100 ચાલુ કરવા માંગે છે. તો આ તમારું સૂચન સરકાર માટે સારું છે. યસ યસ. એટલે અમે એવું કહીએ છીએ કે આ પૈસાનો ઉપયોગ કરો, અમને વાંધો નથી, પણ અમે એવું છે કે જે લોકોને નથી ખાવું તેને તો કશો લાભ નથી મળવાનો. એટલે કે તમારો લાભ જોતો તમારું ભોજન ખાઓ. હવે કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ અમને એક સરખું ખાવાનું અમને ભાવતું નથી, કારણ કે આ મશીનમાં બનતી રોટલી હોય, એ પેલામાં એક સરખું એનો સ્વાદ હોય, એટલે જે છે ને શ્રમિકો કંટાળી જાય. એટલે તમારે નથી ખાવું તો હા, તો પણ એને ખાવું પડે છે. એને નથી ખાવું તો પણ ખાવું પડે છે. યસ. હા, બોલો બોલો. તમારે લાભ લેવો હોય તો ખાવ તમે. એટલે મારે એ કહેવાનું છે કે અમારો કાયદો, અમારો બાંધકામ કામદારોનો કાયદો 1996 માં એની સેક્શન 22 માં મુખ્ય 5 સામાજિક સુરક્ષાની યોજનાઓ એમાં આપવામાં આવી છે. એમાં પેન્શન યોજના પણ બહુ મહત્વની છે. હવે આ આપણી રાજ્ય સરકારે જે કામદારો 60 વર્ષની વય વટાવી ગયા છે અને જે છેલ્લા 10 વર્ષથી પોતાની નોંધણી ચાલુ રાખી છે, રિન્યુ કરાવતા રહ્યા છે, એને આજે કોઈ લાભ મળતો નથી. તો એમ કોઈ સરકારને શું વાંધો છે? જયારે દિલ્હી સરકાર 5000 રૂપિયા પેન્શન આપે છે, બીજી પણ સ્ટેટ જે છે આ પ્રકારનું પેન્શન આપે છે, તો મને લાગે છે કે રાજ્ય સરકાર જે શ્રમજીવીઓ માટે સહાનુભૂતિ દાખવે છે, તો મને લાગે છે કે આ પેન્શન યોજનાને પણ તાત્કાલિક લાગુ કરવી જોઈએ. અમે આખું પ્લાન કરીને આપીશું કે કેટલો તમારો ખર્ચો થવાનો છે, અને એ પૈસા સરકારે પોતાના રેવન્યુ માંથી પછી બજેટમાંથી નથી આપવાના, અમારા બોર્ડમાંથી જ ખર્ચવાના છે. તો પછી એમાં હવે આગળ વધવું જોઈએ. હા, અને આ જે આવક છે, બોર્ડની આવક છે, માનો કે 2022-23 માં 750 કરોડ રૂપિયાની આવક થઈ હતી, અને 2023-24 ના જે વર્ષમાં થઈ હતી એ 350 કરોડ રૂપિયાની આવક થઈ હતી બિલ્ડરો પાસેથી 1% સેસ જે લઈને બિલ્ડિંગો જે બને છે એમાં. તો વાત તમારી સાચી છે કે સરકારે આના માટે ખર્ચ કરવાનો હતો, અને લગભગ 5100, 5200, 5500 કરોડ રૂપિયા તો આ બોર્ડ પાસે પડેલા છે, અને એમાંથી જ પેન્શન આપવાનું છે અને વ્યાજમાંથી આપી શકાય એમ છે. તો આ પેન્શનની જે વાત છે એ કાયદામાં લખેલી છે. હા, બિલકુલ કાયદામાં લખેલી. જે સેક્શન 22 માં જે 5 મુખ્ય યોજનાઓ છે કે જે સરકારે કમ્પલસરી કરવાની છે, એ પછી તમે રાજ્ય સરકાર પોતાની રીતે બીજી યોજનાઓ લાગુ કરી શકે. તો આ 5 યોજનામાં અકસ્માત સહાય છે, મેટર્નિટી બેનિફિટ છે, મકાન માટે લોન છે, શિક્ષણ સહાય છે, પ્રસૂતિ સહાય છે, આ બધું જે છે ને આ 5 યોજનામાં આવે છે, ને આ પેન્શન છે, મેડિકલ બેનિફિટ છે. તો આ 5 જે છે એને સૌથી પહેલા પ્રાયોરિટી આપવાની છે, એમાં સૌથી વધારે ખર્ચ કરવાનો છે. અને બીજું એક વાત તો કે તમે આખું સરકારની ખર્ચ કરવાની જે તરાહ જોશો ને, કે ભાઈ અત્યાર સુધીમાં જે પૈસા ખર્ચ્યા છે એમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા હોય અને જે વધુ જાણીતી યોજના હોય ને, તો એ એજ્યુકેશન આસિસ્ટન્ટ છે, જે સ્કોલરશીપ અમારા જે શ્રમિકોના બાળકોને આપવામાં આવે છે. એ ખાસી બધી અત્યારે પ્રચલિત છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે. એમાં સૌથી વધુ પૈસા ખર્ચાય છે. પણ એ સિવાય બીજી જે યોજનાઓ છે, ખાસ કરીને મેટર્નિટી બેનિફિટ છે, અકસ્માત બેનિફિટ છે, મેડિકલ બેનિફિટ છે, એમાં જે સીધું લોકોને પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે, તો એ પૈસા બહુ ઓછા ખર્ચાયા છે. મને લાગે છે કે સરકારે એમાં વધુ પૈસા ખર્ચવા જોઈએ. આપણે પૈસા શેમાં ખર્ચીએ છીએ? થર્ડ પાર્ટીને જે આપણે કામ આપીએ એમાં સૌથી વધારે પૈસા ખર્ચીએ. જેમ કે ધન્વંતરી આરોગ્ય રથ છે, આપણે જીવીકે વાળાને આખો કોન્ટ્રાક્ટ આપી દીધો, 144 આરોગ્ય રથ છે, તો એમાં પૈસા ખર્ચાય છે. આપણે અન્નપૂર્ણા યોજના આપણે ચલાવીએ છીએ, આપણે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, એ લોકો ચલાવે છે, આપણે સૌથી એમાં પૈસા ખર્ચીએ છીએ. તો મને લાગે છે કે સીધું જે લોકોને એના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, ડીબીટી થાય, એવી યોજનાઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. જરૂર છે. હા હા, યસ, વાત સાચી છે. કોન્ટ્રાક્ટ આપવાના બદલે જે બેનિફિશરીઝ છે, માનો કે 3 લાખ જેટલા મજૂરો નોંધાયેલા હોય, તો એને સીધો જ લાભ મળે એવું થવું જોઈએ. આ તમે ધન્વંતરીની વાત કરી, તો આટલા મોટા પ્રમાણમાં ધન્વંતરીના કેન્દ્રો ચાલી રહ્યા છે, મૂવેબલ જે છે મદદ કરે છે, કુલ 144 તમે કહ્યા ને, તો એમાં કેટલો બેનિફિટ્સ મળે છે, કેટલા મજૂરોને તપાસવામાં આવે છે, એનું પરિણામ શું આવે છે, એની દવા આપવામાં આવે છે કે કેમ, એના જે એનાલિસિસ જે થાય છે, એના રિપોર્ટ્સ મજૂરોને આપવામાં આવે છે કે આ બધી થોડી એની શું છે, થોડી પરિસ્થિતિ સમજાવશો તમે? 144 તો હું કહું છું, કદાચ એમાં પણ વધારો કરવાના હતા તો થયો હશે. ગુજરાતમાં અમદાવાદમાં 44 જેટલા આરોગ્ય રથ આવા ફરી રહ્યા છે. થોડો એમાં સુધારો સરકાર કરી રહી છે. પહેલા તો ખાલી સાઇટ ઉપર જઈને લોકોનું હેલ્થ ચેકઅપ થતું હતું. કોઈને તાવ હોય, કોઈને ઝાડા હોય કે એવી જે કંઈ પણ નાની મોટી બીમારી હોય, તો એમાં ત્યાં જે છે દવા ગોળીઓ આપવામાં આવતી હતી અને એનું નોટિંગ થતું હતું.
પછી અમે રજૂઆત કરી કે ભાઈ આ રથ ખાલી જાય છે એના કરતા તમે એની સાથે સાથે નોંધણીનું પણ કામ શરૂ થવું જોઈએ. તો પછી એક કાઉન્સિલર રાખ્યો છે અને હવે સાઈડ ઉપર જઈને જે છે ત્યાં શ્રમિકોની નોંધણીનું પણ કામ કરે છે. આઈડિયા ખોટો નથી. જો તમે આ આરોગ્ય રથનો બહુ સારો ઉપયોગ કરવા માંગતો હોય તો મને એવું લાગે છે કે ખાલી પેરામેડિકલ હેલ્થ વર્કર દ્વારા એ લોકોને ખાલી દવા ગોળીઓ આપવા કરતા એ લોકોના વ્યવસાયિક આરોગ્ય ઉપરની પણ તપાસ જો કરવામાં આવે તો ખરેખર જે લોકો વ્યવસાયિક રોગના ભોગ બને છે એને અટકાવવાના પણ પ્રયત્નો આપણે કરી શકીએ અને જે આવા વ્યવસાયિક રોગથી આપણે આઈડેન્ટિફાઈ થાય, જે ઓળખી શકાય જે મેડિકલ રિપોર્ટથી, તો એ લોકોના રિહેબિલિટેશનના કાર્યક્રમ પણ આપણે કરી શકીએ. ઘણા વખતથી આ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ જેટલા તમારી પાસે 32 લાખથી ઉપર જે છે ડેટા છે એમાં કે એનાથી ઉપર લોકોની જે છે સારવાર કરવામાં આવી છે કે એ લોકોને લાભ આપવામાં આવ્યો છે. હવે આટલા બધા લોકોને તમે જે છે લાભ આપો છો તો એમાંથી સરકાર પાસે કોઈ એવા ડેટા આવ્યા છે કે જે ગંભીર બીમારીનો ભોગ બન્યા હોય, કે જેને સ્કિન ડિસીઝ છે, જેને સિલિકોસિસ જેવા કોઈ રોગ છે, બીજા કોઈ તકલીફ છે, પણ આવું કશું સરકાર હજુ રિપોર્ટ બહાર પાડ્યો નથી. મને એવું લાગે છે કે સરકાર જયારે આવું એક સારું કામ કરતી હોય તો એને વેબસાઇટ ઉપર આ ડેટા જાહેર કરવા જોઈએ. ભલે નામ ના જાહેર કરો, પણ અમે આ મહિનામાં આટલા ચેકઅપ કર્યા, આમાંથી અમને આટલું જોવા મળ્યું અને આટલા લોકોને અમે જે છે રેફરલમાં લઈ ગયા, કે આટલા લોકોને અમે સારવાર આપી રહ્યા છીએ, કે આટલા લોકોને આ વ્યવસાયિક રોગ લાગુ પડ્યા તો એમાંથી અમે એમ લોકોને આ સહાય આપીએ છીએ. આ બધું જે છે ને જાહેરમાં આવવું જોઈએ. આ થતું નથી. આવું છે. હા, જે રીતે શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશમાં ડેટા જાહેર કરે છે સરકાર, એ રીતે એનાલિસિસ આનું થવું જે વાત સાચી છે. તો આમાં વ્યક્તિગત રીતે રિપોર્ટ છાપવામાં આવે છે ખરા ને, લેબોરેટરીના રિપોર્ટ, અને એનું પેમેન્ટ કેટલું થાય છે? આમાં એક બીજી યોજના છે, સંપૂર્ણ તબીબી સહાય યોજના, અને એમાં એ જે છે એક કોઈ પેથોલોજી લેબોરેટરીને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ હેઠળ લગભગ એક વ્યક્તિ દીઠ જે છે 1900 રૂપિયા એમને આપવાનું કંઈક નક્કી થયેલું છે. અમે એક માહિતી મળી હતી, એમાં આ જાણકારી અમને મળી છે. હવે આ માનો કે તમે 1900 રૂપિયામાં એક વ્યક્તિનો તમે એક્સરે લેશો, બીજા જે કઈ ટેસ્ટ કરશો, લગભગ એમાં 18 પ્રકારના ટેસ્ટ એમાં લખેલા છે. 18 માંથી લગભગ કેટલાક તો જે છે એક સરખા જ ટેસ્ટ હતા, એટલે એક ખાસ તો 12 જેટલા ટેસ્ટ એને ગણાય. હવે અમે કેટલાક કામદારોને પૂછેલું કે ભાઈ તમારું જે છે આવું ત્યાં આવેલા લોકો અને ટેસ્ટ થયેલો? તો કે હા થયેલો. તમને રિપોર્ટ મળેલો છે? એ લોકોએ કીધું ના, અમને કઈ મળ્યો નથી. જે લોકોને કદાચ મળ્યા હતા ને એના મોબાઈલ દ્વારા આવેલા. મોબાઈલમાં જે રિપોર્ટ આવ્યા હોય ઇંગ્લિશમાં લખેલું હોય. હવે આ અભણ ગરીબ માણસને શું ખબર પડે કે મારો શું રિપોર્ટ છે? એટલે મારે એ કહેવાનું કે આનું ખરેખર તમે એવો અમલ કરો કે જે નાના માણસને સમજણ પડે અને એનો ઉપયોગ કરી શકે. આપણે શું થાય છે, એક યોજનાને લઈને આપણે આ બધું કરી તો નાખીએ છીએ, પણ એનું ફળ શું મળી રહ્યું છે, એની ફલશ્રુતિ શું છે, એ કોઈ જોતું નથી. એટલે આ બધી યોજનાઓનું રિવ્યુ થવા જોઈએ. એટલું જ નહીં, આ યોજનાની ચર્ચા અમારા જેવા જે લોકો કામ કરે છે, સંગઠનના લોકો છે, સંસ્થાઓ છે, કે આવા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લોકો છે, એની સાથે બેસીને એની ચર્ચા કરવી જોઈએ. ઇવન હું તો કહું છું કે બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઈ, ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન, એ લોકોને પણ આમાં સામેલ કરવા જોઈએ કે ભાઈ આ અમારું આ છે, તમારું શું કેવું છે. એટલે મને લાગે છે કે અત્યારે કેવું કામ થાય છે કે વન સાઇડ બધું વર્ક થાય છે. એવું ના હોવું જોઈએ. તમારે બધાનું પાર્ટિસિપેશન આમાં હોવું જોઈએ. તો મને લાગે છે કે સરકાર જેટલા પૈસા, એટલે કે જે બોર્ડ દ્વારા અમારો જે ખર્ચ થાય છે એ ઉગી નીકળશે. નહીં તો શું છે કે આપણે યોજનાઓ બતાવતા રહીશું, આંકડાઓ બતાવતા રહીશું, અને નીચે જઈશું તો એમાં કઈ કોઈને ફાયદો થતો હોય એવું ખાસ જણાશે નહીં. બીજી એક વાત છે વિપુલભાઈ, તમે વારંવાર એક પ્રશ્ન ઉઠાવતા આવ્યા છો કે જે બિલ્ડિંગો બનાવવામાં જે મજૂરો કામ કરે છે તો ઉપર બિલ્ડિંગ થી નીચે પડી જાય અથવા તો બિલ્ડિંગનું મટીરિયલ પડે, એના કારણે એના મોત થતા હોય છે. તો એમાં પરિસ્થિતિમાં કઈ સુધારો થયો છે ખરો? કેટલા મોત થઈ રહ્યા છે અત્યારે? આમ તો એવું છે કે આંકડાઓ જોતા આંકડાઓ તો વધતા જાય છે. એટલા માટે બી વધે છે કે આપણું અમદાવાદ બી બૃહદ થતું જાય છે અને હવે જે છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બને, હવે 35 માળના બિલ્ડિંગો બનવાની વાત છે. તો જેમ જેમ ઊંચાઈ ઉપર કામ થાય એમ જે છે જોખમો પણ વધે છે. તો અમદાવાદમાં જે 35 લોકોના ગયા વખતે ડેથ થયા હતા,
તો ગયા વર્ષે આંકડાઓ જોઈએ તો એ અકસ્માતની સંખ્યાઓ ઘટતી નથી, પણ અમારી સતત રજૂઆત ને અમે પણ સતત મોનિટરિંગ કરીએ છીએ. અમે પણ જે છે બિલ્ડરને અને કોન્ટ્રાક્ટરને જઈને મળીએ છીએ, નોટિસ પણ આપીએ છીએ, અમે બાઇક રેલી કરીએ, આવું ઘણા બધા જાગૃતિના કાર્યક્રમો કરીએ છીએ. એના કારણે થોડી જાગૃતિ આવી છે, સાવ એવું નથી, પણ એ બહુ ઓછું છે અને હજુ એમાં બહુ કામ કરવાની જરૂર છે. અને હું એવું માનું છું કે આ બધા કામ જે છે કોઈ એકલી સરકાર કરશે તો પણ નહીં થાય, અમે લોકો ખાલી માંગ કર્યા કરીશું તો બી નહીં થાય. આ એક સંયુક્ત પ્રયાસ હોવો જોઈએ કે જેમાં માલિકો, કામદારો અને સરકાર સૌ સંયુક્ત રીતે જો પ્રયાસ કરશે તો શ્રમિકોના જીવ આપણે બચાવી શકીએ એમ છે. અને આ જેટલા અકસ્માતો થયા છે ને બધા અકસ્માતો અટકાવી શકાય એવા હતા. એવું નહોતું કે એવો અકસ્માતો અટકાવી એવા નહોતા, તો મોટા ભાગના ઉપરથી નીચે પડવાના હતા, તો તમે એને અટકાવી શકો એમ છો. હવે લપસી જવાના બનાવો હતા, ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી જે છે આ બધા અકસ્માતો અટકાવી શકાય એવા હતા. માટીની ભેખડ ઘસી પડવાનું છે એ બી એક આપણી ભૂલ જ છે કે કેમ બે માટીની ભેખડ ઘસી પડી, કેમ તમે પ્રિકોશન ના લીધા. એટલે મને લાગે છે કે આના ઉપર ખૂબ કામ કરવાની જરૂર છે, સતત તાલીમની જરૂર છે, સેફટી ઓડિટની જરૂર છે, અને જ્યાં જ્યાં સેફટીના પ્રોવિઝનનું પાલન ના થતું હોય તો ત્યાં કડક પગલાં લેવાની જે છે સરકાર શરૂ કરશે તો મને લાગે છે કે એમાં ઘણો સુધારો આવશે. બાકી અત્યારે તો જે છે જે નાની નાની સાઇટ અમને દેખાય છે કે એફોર્ડેબલ હાઉસ હોય છે એ બધામાં હજુ પણ સલામતીના પગલાઓ લેવાતા નથી. ખાસ કરીને મને કહેવામાં વાંધો નથી, પૂર્વ અમદાવાદ, વટવા, હાથીજણ, લાંભા, આ બાજુ હંસપુરા, નરોડા એ વિસ્તારમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ત્યાં જે છે અમે એકવાર આખું ત્યાં ગયા હતા અને જોયું તો ત્યાં હજુ જે છે કામદારોની સેફટી માટે કોઈ પગલા લેવામાં આવતા નથી. ચોક્કસ સેફટીના પગલા લેવાય છે, પણ એ સારી સારી જે મોટી મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ છે જેનું નામ પણ છે એ લોકો ચોક્કસ જે છે ને આ પગલાઓ લે છે. અને હું અહીંયા આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું ગ્રાહકોને ખાસ, કે જ્યાં કામદારોની સેફટીના પગલા લેવામાં આવતા હશે ને એ સાઇટમાં બાંધકામની ગુણવત્તા પણ સારી હશે. આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યાં સેફટીના પગલા લેવામાં નહીં આવતા હોય ને તો એ બાંધકામની ગુણવત્તા પણ બરોબર નહીં હોય. આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હા વિપુલભાઈ, આપણે સમયની મર્યાદા છે, તમે ઘણી બધી વિગતો આપી દર્શકોને. ખાસ કરીને જે આપણું મકાન બનાવી આપે છે એ મજૂરોની હાલત કેવી છે અને સરકાર શું કરી રહી છે ને તમે તમારી સંસ્થાઓ બધી શું કરી રહી છે એ બધી વિગતો તમે આપી. તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આવા કોઈ જ ઇસ્યુ ઉપર આપણે સાથે જોડાઈશું. નમસ્તે. આભાર. તો હા હતા વિપુલ પંડ્યા, એમણે ઘણી બધી વાતો કરી, ખાસ કરીને કે જે મજૂરોની શું હાલત છે. એક સર્વે એક સંસ્થાએ કર્યો હતો કે અમદાવાદમાં મજૂરોની પરિસ્થિતિ કેવી છે જે બાંધકામ ક્ષેત્રે જોડાયેલા છે એવા. તો એવા અમદાવાદના લગભગ 31 જેટલા કડિયા નાકાઓનો સર્વે કર્યો. તેમાં 15,000 લોકો દરરોજ રોજગારી માટે ઉભા રહેતા હોવાનું એમની વિગતોમાં બહાર આવ્યું હતું. અને એમાં લગભગ 480 જેવા મજૂરો ની તપાસ પણ કરી હતી. અને આજે આપણે જોઈએ છીએ કે બોર્ડ દ્વારા કેટલું ખર્ચ થાય છે એના આંકડાઓ છે, કેટલા મૃત્યુ થાય છે એની વિગતો છે. તો આ જે જે આ સર્વેનો રિપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા સર્વે થયો હતો એના આંકડાઓ છે. એમાં 480 જેવા કામદારોનો સંપર્ક કર્યો હતો. એમાં 32% કામદારો ₹5 ભોજન લેતા હતા. 5 રૂપિયાનું જે સરકાર ભોજન આપે છે એમાં 32% લોકો હતા. આમાં એના ફિગર પણ આપણે જોઈ શકીએ છીએ. અમદાવાદના અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતા કુલ 31 મજૂર ચોકની આજે મુલાકાત લીધી હતી એની વાત છે. અને એ સર્વેક્ષણમાં એવું કહ્યું કે 56% બાંધકામ કામદારો જે છે એ નિયમિતપણે અન્નપૂર્ણા લાભ મેળવે છે, 56%, અને બાકીના 44% અન્નપૂર્ણા યોજનાનો લાભ નિયમિતપણે લાભ લેતા નથી એવું એમાંથી મોટા ભાગનું. એમાંથી ત્રીજા ભાગના એટલે કે લગભગ 33% લોકો અઠવાડિયે એક જ વખત સ્ટોલની મુલાકાત લે છે. અને 72% જેટલા બાંધકામ કામદારો જે છે કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી અન્ય યોજનાઓ વિશે જાણતા નહોતા. આ સર્વેમાં બહાર આવ્યું હતું. તો સરકારે ખરેખર એ યોજનાઓ શું છે એ લોકો સુધી પહોંચાડવા માટે કંઈક કામ કરવાની જરૂર છે એના માટે. અને ખોરાક આપતા 59% જે ફૂડ સપ્લાય કરે છે
એના કર્મચારીઓ 59% એવું માનતા હતા, એવું એમણે જણાવ્યું હતું કે બાંધકામ સિવાયના કામદારોને પણ એ લોકો ખોરાક આપે છે. આપવો જોઈએ, સારી વાત છે, પરંતુ સરકાર એ આની સાથે ગણી લે છે કે બહુ ઓછા કામદારો અખબારનગર, સાબરમતી, ઘાટલોડિયા, વાસણા, નરોડા, 4 રસ્તા એ બધા વિસ્તારમાં ઓછા પ્રમાણમાં જોડાયા હતા. આપણા મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ અને સંસદ સભ્ય અમિત શાહના જે મત વિસ્તાર છે ઘાટલોડિયામાં, એમાં કડિયા નાકું એક આવેલું છે. તો કડિયા નાકું આખા અમદાવાદનું સૌથી મોટામાં મોટું છે, ઘાટલોડિયાનું સૌથી મોટામાં મોટું, અને ત્યાં 800 થી 1000 મજૂરો રોજ મજૂરી શોધવા માટે આવે છે, અને જેમાં લગભગ 600 પુરુષો હોય છે, સરેરાશ 600 પુરુષો હોય છે અને 200 જેવા મહિલાઓ હોય છે. અને કારણ કે મોટાભાગના જે આદિવાસી વિસ્તારો છે એ સંયુક્ત કુટુંબ મજૂરીએ જતું હોય છે, નાના બાળકો હોય છે એમાં પણ જતા હોય છે. એમાંથી 170 લોકો એટલે કે લગભગ 18% લોકોએ ₹40 નું ભોજન લીધું. તો સરકાર જે ખર્ચ કરે છે ₹40 એનું ભોજન લીધું હતું 18% લોકોએ. આ ઘાટલોડિયાની વાત છે. 45% મજૂરો ગુજરાત બહારથી આવેલા હતા. જેમાં ઘાટલોડિયાની આપણે વાત કરીએ છીએ. અને અમદાવાદનું સૌથી બીજું જે મોટું મજૂર નાકું કહી શકાય એ સોનીની ચાલી છે. ત્યાં 751 થી લઈને 1000 જેટલા મજૂરો સરેરાશ ત્યાં હોય છે, અને 17% મજૂરો સરકારી સસ્તું ભોજન લે છે, ત્યાં માત્ર 17% જ લે છે. તો આ આખી વાત છે કે મજૂરો કલ્યાણ માટે સરકાર કામ કરે છે, પરંતુ વાસ્તવિકમાં કંઈક જુદી પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા મળી રહી છે, અને એટલા માટે સરકારે આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એવું નિષ્ણાંતો પણ કહી રહ્યા છે. આજે આટલી જ વાત છે, અને આવતીકાલે પણ આવા જ કોઈ ઇસ્યુ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com